દિવસ શ્રાવણ મહિનો પણ અમારા ચારણો ખૂબ લડાવે છે શિવને. પણ હું તો બોલીશ, પણ 5 મિનિટ મારે વડોદરાને શિવ વિશે થોડી વાત કરવી, કારણ કે ચારણ બોલતો રૂડો બહુ લાગે હે, એટલે 5 મિનિટ બોલીશું. ભલે નાખું કાઢતા હોય તો ખબર છે, પણ દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા, ચેનલ દ્વારા, ગુજરાતમાં તો જો બેઠા બેઠા સાંભળે છે આખી ગુજરાત, દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા હું તો કાયમ આ ગાન કરું છું, પણ વડાપ્રધાનને સાંભળવાનો મોટો લાવો છે. એટલે મિત્રો, અમે ચારણો કોકનું જોઈ રાજી થવા વાળા છે, કોઈને ઓલી જાતે તો અમે ચારણો નો સહન કરી શકીએ. હા, હું 18 વર્ષને કહું છું, ફલાણા આવ્યા હતા કવિરાજ, અમે રાજી કર્યા, તમે હું રાજી કરી છો, નેફો તમે હું પાર કરો છો, ચારણો તમને દીકરો તમે શું દેવાના હતા ભલા હે? ગામ નહીં, વાતો નહીં, એને રાજી કરશો તો એની અંદર આશીર્વાદ દઈ દેશે. આ વસ્તુ છે. ભોળાનાથને રીઝવવા માટે બેનો દીકરીઓ કાયમ માટે કહું છું, 50-60 ની ઉંમર હોય ભોળાનાથને પસકડી શકે છે. કોઈ 4-5 વર્ષની દીકરી પણ ખરેખર ભોળાનાથ પાસે પ્રશ્ન કરું, માયું બને ત્યાં સુધી 2 જન્મ છેટા રહ્યો. બહુ પાપ છે. આ સિરિયલમાં જોઈજો, અહીંયા નો તમે પસ કરશો માં, નખો જોઈ જાય સેટેથી દર્શન કરો, કારણ કે માં ખુદ વાહે બેઠી. તમે ઈ તો વિચાર કરો, આ સિરિયલમાં જોઈજો ને, આયા મામા કરતી હોય સેટેથી. અરે આવે છે દીકરીઓ બ્રાહ્મણને અથવા પૂજારીને કદી કામર કરતી રોટી તમે ચડાવી દો, પ્રશ્નો કરાય, બહુ પાપ છે. અને બધાને હું કહું છું કે બને દેવની પ્રશ્નો કરવા દેજો, કારણ કે બહુ પાપ છે. બાપ ઉદળ ભીયું થાય, કેટલી હાય લાગે છે. અમુક ઉંમર પછી એને તમે બસ કરી શકો, પણ હવે કરવું શું? અને બીજો વેર ન રાખજો, જેને બસ કરે છે એનું ઘર જોઈ આવો, બહુ પાપ છે. આ શિવ છે. વડાપ્રધાનભાઈ ભલે દુનિયા વાત કરે, પણ પૃથ્વી રચાવનાર ચારણ છે. માર્કંડ શિવજીને દીકરાઓ વાળો પછવાડા જયારે આવ્યા ત્યારે કીધું કે મને કોઈ હાથી સલાહ દેવો વાળો, કે ચારણ સિવાય તને કોઈ હાથું નહીં, કે ચારણ તને નીતિ ટેકીના ન્યાયના પાઠ ભણાવે છે. ચારણને લઈ આવવામાં આવ્યા છે. કે છે ચારણો નદી ચરાવે, બરોબર, 4 વેદની વાત બરોબર છે, જે કહેતા હું માનું છું. ત્યારે ખુદ દાદાએ કીધું કે મારું કામ નથી, એની વાત પૂછો. સમજી ગયા? માને કીધું માં કે હા બેટા જાઓ, કે માં એમ નહીં, તું આવ તો જાય, કે બેટા મારે કે નહીં માં, તો અમે જઈને જાય નહીં. આજ ખરી માં, પણ યુગો યુગ ખોડો ને ખોડ્યો મારો તો આવ્યો. જગદંબાયું જે કઈ અવતાર ધારણ કરે ચારણના મુખે કર્યા છે બાઈબલમાં. સમજી લેજો, ખોડું ચારણ, ખોડું ચારણ. હા, બીજા સત્યુ થાય, ચારણમાં હાડી થાય, એટલે અમુક જરી નોખો પાડી ગયો. આ વસ્તુ છે માં. આ જગદંબાની તાકાત છે. આ રોડી ખોડાસર ગોકુળની દીકરી વડાપ્રધાનભાઈ આ ચારણની જગદંબા તો જાણવા છતાં કોકે કીધું, એ સખડા તારા અહીંયા જગદંબા છે, એને પૂછને માલઢોર કરે, એને પૂછ. દુકાળ પડ્યો છે, માલઢોર ભરવા માંડ્યા છે. આ ભીખુદાન બહુ બોલે તો મને ભીખુદાનને તાળીથી વધાવો બાપ, અમારું ગૌરવ છે ભીખુદાન બાપ. ભીખુદાન તો ભીખુદાન છે. આ બરોડીને કહે છે વડાપ્રધાન આવી જાવ બાપ. હવે વડાપ્રધાનને હું આપું છું, પણ એ પહેલા
દિવસે સખડાજીએ ધરતીને નમન કરી અને મારે ધરતીના ખોળેથી બહાર લઈ આવ્યા. જમણો અંગૂઠો હતો આ વરુડીના મોઢામાં. ત્યારે ખબર પડી આ જગદંબા સિવાય બીજું કોઈ ન હોય. 18 દિવસ સુધી અંગૂઠો ધાવી જો ધરતીના ખોળેથી જ માં જગદંબા હોય. આ વસ્તુ છે.